ફૂલી કેમ છો બધા મજામાં જ છો તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો અત્યારે વાગ્યા છે 5 ને આપણે 5 વાગે બ્લોગ ચાલુ કરી દીધો છે અને અત્યારે જો આ પપ્પાને અહીંયા નીંદવા ગયા છે ને નાસ્તા પાણી કરે છે। તો અમારા ભાઈ છે ને ત્યાં ભેળ બનાવીને લઈ ગયા એટલે એને નાસ્તો કરે છે અને અહીંયા છે ને અમારા ભાઈ છે ને ખમદાણ કરી નાખી। જો અહીંયા ભેળ બનાવતો હતો ને જો બધું એમને મૂકીને વહી ગયો છે। હવે પછી સાફ કરવું જો હે જો એ મસ્ત મજાની ભેળ બનાવી ગયો હે। જો ડુંગળી મમરા ટમેટું ને એવું બધું નાખેલું હે। તો હાલો તમે બધા પણ નાસ્તો કરવા। મિત્રો આપણે જો મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે ને અમારા ભાઈ પણ વહી આવ્યા છે। આટલી બધી તીખી બનાવાય તીખી તો હોય ને પપ્પાએ કેમ ખાધી આમ જો ખાવાની કેમ હોય હાલ વાહન કરવાનું હે મને ન આવડે તાર ભણવામાં ધ્યાન ન દેવું કાંઈ નહીં હું મારું જ કરું છું। તારા ઠાબડા ઉઠકી નાખ જો હા તો હવે આપણે ને ગાયને નીંદણ નાખી આવીએ ખડબડ થોડુંક નાખી આવીએ। અચાનક બેઠી છે તોય પણ આપણે નાખી દઈએ। હવે બધા ખાય છે તો આને આપણે નાખી દઈએ નીરણ આપણે ખડ વાટેલું જ પડ્યું છે થોડુંક નાખી દઈ એટલે ખાધા કરે। મિત્રો આપણે તો બધા જોને નીરણ નાખી દીધી છે। હવે ખાધા કરો તમે તારે હો ખાધા કરો। હવે આપણે હે ને થોડુંક વાંધું હે ને એ બધું કરવાનું હે ને અમારા ભાઈ જો સાયકલ લઈને જ રખડે હે। આવ હમણાં વેકેશન પડી ગયું છે ને એટલે હજી મારે તો હજી કાંઈ વેકેશન પડ્યું નથી। હજી કાલને પરમથી 2 પેપર છે એટલે પછી પૂરા। અત્યારે તો વારું પાણી કરીને નવરા થઈ ગયા છે ને વાગ્યા 8:30। હવે ગોલા ખાવાનું મન થયું છે તો મારા પપ્પાને જઈને કહું કે ગોલા ખાવા છે લઈ આવતી એક ન લઈ આવતી જઈ જો અહીંયા બધા બેઠા છે શાંતિથી। જો ગોલા ખાવા છે બે ગટપટી લીધું છે ને દિવસનું અટણ થાકી ગયો બેટા કાલ બપોરે ગયા ના પપ્પા અટણ ખાવા છે અટણ અંધારામાં જવાય રસ્તામાં દીપડા હોય સિંહ હોય ચાલુ જ હોય રસ્તો તો વાહનો નીકળતા જ હોય કઈ નથી કર અહીંથી દિવસના લઈ લેવું 10 વાર હા એ ન સારા હતા દાદા નીકળે ને રેકડી લઈ એની આગળથી લઈ લે ખાધા ગોલા કેવા આવે હવે કેવા આવે કાંઈ નાખે નહીં ખાલી કલર સાટીને દઈ દઈએ વળવી લેવાનું માં કેટલું નાખે 50 વાળા કટ કસર એટલે કરવાની હોય બેટા થોડું ઘણું કંઈક ભેગું થયું છે ને તો તમારે કાંઈ ન હતું તમારે આપણે ભેગું કરતા હોઈએ કાકરો ભેગો કરી આપણે કાકરો ભેગો કરો અમારે તો વહી ગયા હવે એમાં અમારી રીતે કમાઈ લે હું કમાઈ લે અમારી ખાવા પૂરતું તમે કરી લેવું ખાવા પૂરતું કરી લેવું પછી બીજું કાંઈ નહીં આખી દિન ખાવાનું કાંઈ ન કરાય એ જ કરાય લઈ દો ને બીજી મતલબ કરવામાં કેમ કાલ બપોરે લઈ આવજો પણ આ શું વાંધો હે થોડીક કટ કસર કરતા શીખો તમને ખબર નથી પડતી કે આ પૈસા કેમ બને છે શું છે શું નહીં બીજાના લેવલમાં તમે હાલો ક્યાંથી મેળવો એમ નહીં કાલ ખાવ કાલ નહીં પૈસા બગડે આજ ખાવું કાલ ખાવું અટલ રાત છે ને ભલે નહીં 10 થાય તારી પાસે આવ્યા છો ત્યાં તારા તો વારો ન આવે ઓ 200 માણસ લાઈનમાં ઊભું હોય કઈ વાર આવી જાય જઈ આવતો એક વાગ્યા કઈ ગયા લાવ એક મા દીકરી કઈ તમે નીંદર કરી લેજો હા તમે કલે ભેગો આવશો હાલો મારે આવું છે કાર તો આવું જોઈએ ને અંદરથી બે ગટપટી રહેવા ને ના તમે 5 વાગ્યાનો પ્લાન કર્યો છે મારું મને જાણવે કીધું એ તો એક વિડિયો આવ્યો તો મોબાઈલમાં એટલે
એવા વિડીયો તો આવતા હોય એટલે હજી આપણે તરબૂચ બોલો આપણું લેવલ જોવાનું હોય, લેવલમાંથી વાત કરવાની હોય. અમે નાના નાના હતા તો એમ તો બધી અમને જોવા મળતું, ફોર વ્હીલર જોવા મળતી, અમુકના છોકરા હારી હારી સાયકલ ફેરવતા. તો મેળો આવે અહીંયા થરીગલ ભાઠી નહોતું મળ્યું પછી. આ કોને સાયકલો આપી ગોલા ખાવા પાટલુનમાં ઠીકડા માર્યા હોય, બુસ્કોટમાં બધે ઠીકડા હોય, એવું જીવન હતું. અટાણા એવું નથી ને અટાણા લઈ આવો બસ કે ને ઘડીક વાર શરમ તમે તો થાય. તમે આજે નબળી પોઝિશન નથી જોઈ, મોજે મોજમાં જ હાલો, ખબર જ નથી પડી. લપ કરો માં જાઓ જાઓ સારું હાલ. અહીં તો જાઓ ખાવા ને તારે તો હવે આવે તો ઈ જોઈએ આપણે તો ખાતી નહીં થોડો થોડો ખાવા તો હે ને તારે ફાઇનલી જો મિત્રો અત્યારે અમે ગોલા લેવા પડી ગયા જો અહીંયા આમ ગોલા લેવા આવ્યા છીએ તો અહીંયા આવ્યા છીએ તો મિત્રો આપણે તો મસ્ત મજાના ગોલા આવી ગયા છે જો એ ભાઈ આમાં આઈસ્ક્રીમ એમ સોટાડી દે જો કેવા હે કેટલા વાળા છે લા કેટલા વાળા હો વાળા અહીંયા સોટાડી દીધું આઈસ્ક્રીમ માટે જો ઓરા ગોલા છે ને 50 માં આવતા, પણ ભાવ વધી ગયા. એટલે ભાવ વધી ગયા ને એટલે મેં પછી ઘટાડી નાખ્યું. ઓલા 4 લેતા, હવે 2 લેવાના. હૈયારો કરવાનો, હૈયારો. ચાલો બધા ગોલા ખાવા ધરાઈ જાવ. જરાય એકલા મરી પેલી મસાલા, મૂન પપ્પા હી આમાં આઈસ્ક્રીમ, આન તેન, કાજુ ને બદામ ને ફલાણું ઠીકડું, શેરી. જો પણ આઈસ્ક્રીમ એ નાખી દીધી જો આ છે એ હાલે ને બેઠકો હાલે પપ્પા હાલો મિત્ર, તો જો મસ્ત મજાનું જાય ચાલુ કરી દીધું હો ભાઈ. કારણ કે આમાં તો 1 વોટ આવે હો, બધાનો નંબર આવે છે આમાં. કેવાક છે? મેં હજી નથી ચાઈ ખાવા 100 રૂપિયા વસૂલ છે કે હે? તારે તો વસૂલ જ. માને તો પૂછો લે તને પૂછું. ગોલો એટલે ગોલા હો, ધરાઈ જાય. એક ગોલો ખાઈ ને 100 એક રૂપિયા. નંબર હો હે આપણે બે બાપ દીકરો ધરાઈ જાઉં એકમાં તો એ વાતો બંધ થઈ ગયો. પોર આપણે લેતા હતા ને એ હોટલે વહી ગઈ છે હેઠવા, ખડિયા ખડિયા છે. પછી અહીંયા નવો ભૂવો એક બીજો છે ને ત્યાંથી ગયો. હાલો હાલો, તમે હાલો. બંધ કરો ને ચાનું બોલાવી તો ખરો બધાને. હાલો બધા ગોલો ખા એટલે આમાં જો ફરિયામાં અટાણે બેઠા છે ઈ, અને જોરદાર પવન વાય છે, અને એમાં જ આ ગોલાની મોજ કરીએ છીએ. તો સારું હાલો. મિત્રો અત્યારે વાગ્યા 10:30. હજી પણ ભાઈ જો હજી ગોલો ખાય છે, થોડોક બાકી છે, બધા ખાઈ લીધો છે. ઠંડુ લાગે ને એટલે પછી ભાઈ વાર લાગે. પેલો નંબર કેનો આવ્યો હતો ગોળો? મમ્મીનો કેમ બાકી એને 2 વાર લઈને બોખી છે પણ હડરાટી બોલી. તો હવે સુવાની તૈયારી કરવાની છે. હાલો હોઈ જાય. તો ગુડ નાઇટ. હાલો મિત્રો, મસ્ત મજાનું જો ગુડ મોર્નિંગ થઈ ગયું છે, મસ્ત મજાની જે સવાર પડી ગઈ છે. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મસ્ત જો દાદા નીકળી ગયા છે, દાદાના દર્શન કરી લઈએ.
મસ્ત તો ઢોરના ખીલા ફેરવી લીધા. મસ્ત તો આવું કંઈક નેક્સ્ટ લેવલ વાતાવરણ છે ભાઈ. પશુ પંખી જો કિલોલ કરે છે અને અધૂરામાં પૂરું થતી આ બિલ્લી કિલોલ કરે છે. ગોળવાળી રોટલી કરી નાખી ને તો ખાઈ, બાકી આમ માંગું જ નહીં ખા કરે. મસ્ત મજાની આ બિલ્લી છે ને એવાય થઈ ગઈ છે. આવું કંઈક હાલે છે. જાનું મૂકી હો જાનું 2 પેપર રહ્યા છે. આ સામાજિકનું છે, પરમથી તો શેનું કોઈ મને ભાઈ ખબર નથી. આમાં આવું કામકાજ હાલે છે. સારું હાલો મિત્ર, તો 8:30 વાગી ગયા. ધમો હોઈ ગયો છે આમ ટ્રેક્ટર રાખવા. અને અમારે છે ને આમ પસાટ બાજુ નીંદવા જવાનું છે. ચા પાણી જો બનાવી નાખ્યા, શાક બનાવી નાખ્યું, એટલે આવીને સીધા છે ને રોટલા જ એક કરવાના રહીએ. તો પૂરી કહી દે જય શ્રી કૃષ્ણ. કેમ સાંભળતી નથી? એવું તને મસ્તી લાગતી હતી? મસ્ત મજાનો ચા બનાવી નાખ્યો છે. કેમ કે પસાટેથી પછી ટકા તો ન ખવાય. એક પાણીનો શીશો ભર્યા જઈએ ને 11:30 પોણા 12 વાગ્યા લગન નેચશું ને આવીને સીધા પછી રોટલા બનાવી ખાવણીયા કરી લઈ. એવું કંઈક હાલે છે. તો હાલો ચા પાણી પીવા. હાલો મિત્રો, 11 વાગી ગયા ને અમે જો ખેતરમાંથી નીંદી હોઈએ ઘરે. તડકોની વાત કરી તો ભાઈ જોરદાર તડકો લાગ્યો તો મને એમ થયું કે હાલો ઘડીક પંખે બેસી તો વાળીએ એવા પાવર નંબરે. 11 વાગી ગયા. જાનું બેન છૂટા થઈ ગયા છે નિશાળેથી. તો તેડી આવી ને શું કાંઈ લેવાનું છે ગામમાંથી? બટેટા ને એવુંમાં પાછું હું ભાગ આવે કઈ ગોપાલિયા તે પડીકા બધું આવી જાય દુકાન. એવું કઈ એમાં બધું આવી જાય એમ ને? તો ગામ અમારે છે ને ગામ સેટું નથી. ગામ ખાલી છે ને આ બગીચો દેખાય ને ઉષા લીમડાનો, એ બગીચાની પાછળ ગામ જ આવી ગયું. 1/2 કિલોમીટર થાય અમારી વાડીએથી. તો હવે કંઈક પવન ઉઈ પડો. અટલ લગન ખેતરમાં હતા પવન નહોતો. તાર હાટુથી એસી લેવું છે મારે આવતા ભૂમાં. એસી છે ને આપણે ખેતરમાં? હા, આ આપણા બાપાનું એસી ખા, કુદરતી એસી. સારું હાલો, હું જાનું તેડી. હાલો મિત્ર, તો જો 12:30 વાગી ગયા છે. મસ્ત જો ટાંટાનો નીણ પૂરો કરી લીધો. ને ભાઈ પાવર છે ને સવારનો વયો ગયો છે, હજી આવ્યો નથી. એટલા માટે અમે જમવા બાયડે વહી આવ્યા. જો વાહ જાનું બેનો વાહ, બોરસોલી નીચે છે ને ભાઈ જમવા બેઠા છે યાર. તો અને વાડીએ તો ઓટોમેટિક શું થાય ને કોણ જાણે. કદાચ આ તો સારું હોય જમવાનું, કદાચ ને ડુંગળી ને બાજરાનો રોટલો ને છાશ ને એવું હોય ને તો ભાઈ જાનું મજા જ આવી રાખે. ના કરી ભૂખ જ લાગ્યા કરે વાડીએ તો કા. પેલા પાણી પીવું છે, ખાવું છે. શેનું શાક બનાવ્યું? ભરેલા રીંગણાનું. વાહ ભાઈ વાહ, બતાવી તો ખરો કેવું છે. હા, કઈ ડબલ તારામાં કઈ ફેર ન હોય. અહીંયા અમારી ભૂરીએ જો ચાલુ કરી દીધું છે. હારે યાર, કેમ કે બપોર થઈ જાય પછી કોઈને કઈ ન કહે કે હાલો કે બેહો ખાવા પૂછ્યો. બાકી એનું કામ ચાલુ કરી ગયું પેલા કા. જી કરે હાલો. મસ્ત મજાની જો ઠંડી ઠંડી છાશ છે, કેરીનું અથાણું, કટકી, બાજરાના રોટલા ને એવું છે ભાઈ જમવાનું. તો આવી જાઓ. હવે કંઈક પવન ઉપડ્યો છે મસ્તીનો, તો આપણે જમી લઈ, વન ભોજન કરી લઈ. અમારે તો અમે કાયમી વન ભોજન જ હોય.